આવતીકાલથી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના 9 જિલ્લાઓમાં હીટવેવની આગાહી. કચ્છમાં આગામી 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર. ગરમીનું પ્રમાણ જોઈને શાળાના સમયમાં ફેરફાર કરવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને છૂટ આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા. આજે ચૈત્રી નોરતાની આઠમને પગલે શક્તિપીઠ, અંબાજી સહિત વિવિધ માતાજીના મંદિરોમાં યજ્ઞ હવનનું આયોજન. ચોટીલા, બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપૂર. આવતીકાલે રામનવમીને પગલે રાજ્યમાં શોભાયાત્રા સહિતની તૈયારીઓ પૂરજોશમાં. ચાંગોદર ખાતે દેશના સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક પ્લાન્ટનો આજથી શુભારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિની હાજરીમાં કોલંબો ખાતે બંને દેશો વચ્ચે સંરક્ષણ, માહિતી, ટેકનોલોજી સહિત 7 ક્ષેત્રે થયા સમજૂતી કરાર. શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી પીએમ મોદીને કરાયા સન્માનિત. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે. બસ્તર પુંડુમ 2025ના સમાપન સમારંભમાં લીધો ભાગ. કહ્યું, આગામી ચૈત્રી નવરાત્રી સુધી લાલ આતંકથી મુક્ત થશે ભારત. નક્સલવાદીઓને સરેન્ડર કરી મુખ્ય પ્રવાહમાં સમાવવા કર્યો અનુરોધ.